દરેક સોસાયટીમાં એક એવા બપોરિયું છોકરું હોય કે જેનાથી આખી સોસાયટી એટલા હદની ત્રાસી ગઈ હોય કે માતાજીના 2 જોડ દીવા માની લીધા હોય કે હે માં આ બપોરિયા અમારે હેરાન ન કરે એટલે એને તું આગળ રાખજે. આવું જ વાયડીપાનું અમારી સોસાયટીમાં એક હતું. હવે આ બપોરિયાએ આખી બપોર સોસાયટીની પત્તર ફાડીને મૂકી દીધી અને આવું રોજ હાલતું. સોસાયટીમાં કોઈ એવું નહોતું કે જેને એનો બોલ ન વાગ્યો હોય. અરે ક્રિકેટ નો ઓલ્ડો દડો હતો ક્યાં બહેનો છે હજી દડી હોય ને. મેં મનમાં જ નક્કી કરેલું હતું કે હવે મને આનો બોલ જેદી તેદી વાગશે ને તેથી આની સાલાની ચડ્ડી ઉતારીને સોસાયટીમાં નાગો ફેરવી. અને આ દિવસ બહુ જલ્દી આવ્યો. એક વખત હું સાંજે ચાલીને મારા ઘરે જતો હતો. હવે એ જ સમયે બપોરિયોને એના મિત્રો બધા સોસાયટીમાં રેગ્યુલર એટલે રમતા હતા અને બપોરિયોને શોટ માર્યો અને એ દડો મારી ગાંડમાં લાગ્યો. આના લીધે થઈને મારી અંદર મનનો રાવણ જાગી ગયો અને મનમાં ગીત વાગ્યું, અને આજ ક્ષણે આજ ઘડીએ મારા મોઢામાંથી ગુજરાતનો સૌથી પ્રચલિત એવો શબ્દ ઢળી ગયો, સ્વદીનો. ને મારા મનમાં ઓલો પ્રશ્ન હિલોડે ચડ્યો કે આને નાગો કરું કે ન કરું. પણ એ જ સમયે મારી અંદરની બાહુબલીની રાજમાતા જાગી ગઈ કે મેરા વચન મેરા શાસન. અને આટલું વિચારીને હું એના તરફ પગ માંડી જ રહ્યો હતો કે ત્યાં મારી માં મને યાદ આવી ગઈ અને ગુજરાતીના પેરેન્ટ્સનો સૌથી મોંઘેરો શબ્દ મને યાદ આવ્યો, સંસ્કાર. આટલું યાદ આવતા મને એમ થયું કે જવા દો ને, બચારું છોકરું છે, નાનકડું છે, ક્યાં વળી એને મારવો કે કાંઈ એને નાગો કરીને દોડાવવો. એમ વિચારતા મેં મારા પગને પાછા વળવાની શરૂઆત કરી અને હું જેવો ઊંધો વળ્યો ત્યાં પાછળથી તીણો અને જરાક તોતળો અવાજ આવ્યો, ભચલીના. આટલું સાંભળતા જ મારી અંદર રહેલા દેવાયતભાઈના સફકરા ઉઠતા થયા ને મારા મનની અંદર દેવાયતભાઈ નું આવી ગયું ભાઈ રાણાની રીતે. પછી બહુ માર્યો એને, બહુ માર્યો ઈ ભોચલીના ને. આવી જ અલગ અલગ સ્ટોરીઓ, કોમેડી વિડીયો અને ઘણું બધું નત નવું કંઈક કરતા રહેશો. એવું તમને બધાને મળતું રહેશે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.